રામ નારાયણ રામ. બધાને સારી રીતે ખબર છે કે ભારત પાસે એવી આધ્યાત્મિક શક્તિ છે જેના દ્વારા તે દરેકને પોતાની સાથે જોડાઈ શકે છે. પણ આ માટે જરૂરી છે કે આપણે પોતાને ઓળખીએ, પોતાની અંતરાત્માની અવાજ સાંભળીએ. આજના સમયગાળામાં દરેક માણસ બીજા પર શાસન કરવા માગે છે, બીજા પર દબાણ બનાવવું ઈચ્છે છે. પણ આપણે ભૂલી જઈએ છીએ કે આપણે બધા 5 તત્વોથી બનેલા છીએ. આપણા બધા પાસે સમાન હૃદય અને મગજ છે. પણ એ આપણા પર આધાર રાખે છે કે આપણે અમારા હૃદય અને મગજમાં સકારાત્મકતા રાખીએ છીએ કે નકારાત્મકતા. આપણે બીજાનું કલ્યાણ કરવા ઈચ્છીએ છીએ કે નુકસાન. જ્યારે માણસ લાલચમાં આવી જાય છે ત્યારે તે જોઈ શકતો નથી કે તે બીજા વ્યક્તિને કેટલી પીડા પહોંચાડી રહ્યો છે. થોડી વાર વિચારો કે કોઈ વ્યક્તિ તમને સંપૂર્ણ વિશ્વાસથી જોશે અને તમે તમારા સ્વાર્થ માટે એ વિશ્વાસ તોડી નાખો તો એ વ્યક્તિ પર શું વીતશે જેને તમે એટલો મોટો વિશ્વાસ આપ્યો હતો. તેથી ક્યારે પણ તમારા સ્વાર્થ માટે બીજાનું દિલ દુભાવવું નહીં જોઈએ, ન તો કોઈનું વિશ્વાસ તોડવું જોઈએ. આ પૃથ્વી તપોની ભૂમિ છે. વિશ્વાસ આપણા માટે શક્તિ છે. ધૈર્ય એ આપણું શિસ્ત છે. અને પ્રેમ એ આપણું આત્મવિશ્વાસ છે. આ જ વસ્તુઓને હૃદયમાં રાખી આગળ વધતા રહો તો તમારું લક્ષ્ય જાતે જ મળી જશે. ઈર્ષ્યા કે હિંસાની રાજનીતિ કરવાની કોઈ જરૂર નથી. બીજાને હેઠળું બતાવવાની જરૂર નથી. પ્રકૃતિએ આપણને ઘણું બધું આપ્યું છે જે જીવનને ધન્ય બનાવી શકે છે. આપણે પ્રકૃતિ પાસેથી શીખવાની જરૂર છે. આપણે બધા જાણીએ છીએ કે પ્રકૃતિનો નાશ નથી થતો, પરંતુ સમય પ્રમાણે તેમાં પરિવર્તન આવતું રહે છે. આ પરિવર્તન પણ આપણને નવી શીખ આપીને જાય છે. તેથી પ્રકૃતિના નિયમો અનુસાર ચાલવું જોઈએ, કારણ કે પ્રકૃતિ આપણું સંતુલન જાળવે છે. જ્યાં જીવનમાં કોઈ ખામી આવે છે ત્યાં પ્રકૃતિ એને સંતુલિત કરે છે. તેથી તમારી પ્રકૃતિ સાથે જોડાયેલા રહો, તમારું સ્વભાવ સકારાત્મક રાખો, દિલમાં પ્રેમ અને પરસ્પર સહકારનો ભાવ રાખો, પછી જુઓ કે તમારું જીવન કેટલી સરળતા સાથે આગળ વધે છે. આપણને જ પોતાના જીવનને ગૂંચવી નાખ્યું છે. અનિચ્છાએ પણ જીવનને મુશ્કેલીભર્યું બનાવી દીધું છે. રામ નારાયણ રામ તમારા જીવનને સાચી દિશામાં આગળ ધપાવવાનો કાર્ય કરે છે. જ્યારે કોઈ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે તેને જીવન માટે નવી દૃષ્ટિ મળે છે. આ નવી દૃષ્ટિ નવો ઉર્જાસ્રોત આપે છે અને જીવનને સફળ બનાવે છે. કહેવામાં આવે છે કે કલિયુગમાં માત્ર રામ નામ જ આધાર છે. તમારા તમામ દુઃખ, રોગો, વિઘ્નો, મુશ્કેલીઓ બધું જ રામ નામથી દૂર થઈ જાય છે. જે દરેક રોમમાં વસે છે એ જ રામ છે. એ જ રામ નામ રામ નારાયણ રામમાં જોડાયેલું છે. આ બીજ મંત્રનો તમે જાપ કરો અને પછી જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે સકારાત્મક ફેરફારો આવતા જાય છે. રામ નારાયણ રામ નામમાં શાંતિ છે, શક્તિ છે, જે તમને ઉર્જા આપે છે, કાર્યસિદ્ધિ માટે સક્ષમ બનાવે છે અને તમને બ્રહ્મ સત્ય સાથે જોડે છે.